મમ્મી મમ્મી માસી આયા. હે આય 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 અલી તું કેટલા દિવસે આવી? શું અઠવાડિયું થઈ ગયું? તારું અઠવાડિયું તો મને મહિના જેવું લાગે. મહિને 4-5 વાર હે ને આટો મારતું જ જવાનું. અને હવે આવી હે ને તો 10 દિવસ રોકાઈને જ જજો. ના 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 એવું કઈ નહીં હાલો. હું જીજાજીને ફોન કરી જ દઉં. 10 દિવસ મારી બેન અહીંયા જ રોકાશે. ઓય ચિંટુ જાતો માસી માટે આઈસ્ક્રીમ લેતા હોય તો ના શું ના ખાવાની જોઈએ ને વળી ક્યારેક તો બેન ના ઘરે આવે હે ને જા તું લેતા હોય ફટાફટ લેતા હોય અને મોંઘી આઈસ્ક્રીમ લઈને આવજો. હા પૈસા તો પપ્પાના પાકીટમાં પડ્યા જ છે. અલી હમણાં તો આવી હે તું શું કામ કરસ? કામ બધું હું કરી નાખીશ. તું ખીજા ને બાપા અને તને ગરમા ગરમ શીરો બહુ ભાવે ને બધું જ તારા માટે રેડી રાખીશ. તું ઉઠે ને એટલે તારા મોઢામાં શીરો હશે હો. હા હુઈ જા. આ જો આ બધા મારા નવા ડ્રેસ છે તોનામાંથી જે ગમે ને ઈ તું લઈ જા. શું પૈસા આના કઈ પૈસા હોતા હોય? તું પહેરે કે હું પહેરું એક જ કહેવાય ને ગાંડી. હાલ હવે તું ફટાફટ તૈયાર થઈ જા આપણે પાર્લર જાતા આવી. કાલ દત્તા જીજાજી મને પૈસા આપ્યા હે. મમ્મી ફઈ આઈ. હે કોણ આવ્યું? ઓલી ડાકણ આવી? અરે આવો તે તમે હમણાં જ આયા હતા તે પાછા આવી ગયા તે તમને આ ઘર ભૂલાતું જ નથી લાગતું હે ને? હા તે તમારા ભાઈએ બહુ યાદ આવતા હશે ને? આ તે લઈ જાઓ ને તમ તારે. અરે મસ્તી કરું. આવો તમ તારે. શું આટલા તાપમાં આઈસ્ક્રીમ ખાવીએ? ના ખવાય જ નહીં. આટલા તાપમાં આઈસ્ક્રીમ ખવાય? ચિંટુ આઈસ્ક્રીમ લઈને આવશે ને એટલે તો આઈસ અને ક્રીમ બે નોખું પડી જશે એટલે કહું બીજું કઈ નહીં. હે 5 દિવસ રોકાશો અહીંયા એમ? ના મને શું વાંધો હોય? આ તમારું જ ઘર કહેવાય ને રોકાવ જ ને તે. અરે વાંદરીને 5 દિવસ સહન કરવી પડશે. ના હવે તમે રોકાણા જ છો ને તો અમારા જ બેડરૂમમાં હોઈ જજો. ના નીચે પથારી કરાય તમારે હોઈ જજો તમ તારે. હું શું કહું તમે આ કાલનું પડેલું કારેલાનું શાક ખાઈ લો ને આ મેં તમને બહુ ભાવે. મેં કીધું ખોટું નાખી દેવું એના કરતા દીદી ખાઈ લેશે નહીં? આલો હા ખાઈ લો. આમાં હે ને મારી અમુક જૂની સાડીઓ હોય અને હું આવી પહેરતી નથી એટલે મેં કીધું મારા કામવાળા બેનને હું દર વખતે આપી દઉં આ વખતે તમને આપી દઉં. લો તમે લઈ જાઓ. અરે ના આ તો નવી છે આ લઈ જાઓ ને તમે. સાચું કહું તો તમને બહાર લઈ જાઓ ને તો મને કેટલું મન થાય પણ તમારા ભાઈ હે ને પૈસા જ નથી આપતા બહુ કંજૂસ છે હો. તે તમે આયા ને એટલે મેં અમારા કામવાળા બેનને રજા આપી દીધી. મેં કીધું જો હમણાં દીદી આવે જ છે ફટાફટ અમારા કલાકમાં કામ પતી જ જશે નહીં? હા તે હાલો આપણે ફટાફટ પતાવી દઈએ.